આજે આપણે બધે જ સાંભળીએ છીએ દેર ઇઝ એઆઈ એન્ડ એઆઈ. છેલ્લા 1 વર્ષથી એઆઈનો યુઝ બહુ જ ડ્રાસ્ટિકલી વધી રહ્યો છે. ડેફિનેટલી એઆઈથી ચેન્જ તો આવે છે સ્ટુડન્ટની લાઈફમાં. એવું થઈ રહ્યું છે કે એક સ્ટુડન્ટ અત્યારે જ હાલમાં જ પાસ આઉટ થયો. હી ઇઝ હેવિંગ આઈ વિઝન પ્રોબ્લેમ ઓલમોસ્ટ 80%. સ્ટુડન્ટ જે જેન્ઝી છે એને એક એવું છે કે ભાઈ બધું મને મારી સાથે અને મારી પાસે ને જલ્દી મળવું છે, સ્માર્ટલી, ઇઝીલી, પ્રોમ્પ્ટલી. આજનું જનરેશન જો પોતાની સ્કિલ અપગ્રેડ નહીં કરે, કંઈક નવું નહીં લાવે, બુક્સ તો છે, ટીચર બધું ભણાવી દીધું, પણ એને ઇમ્પ્લિમેન્ટેશનનું જે કામ છે અથવા તો એનું ડેવલપમેન્ટ, એમાંથી શીખીને નવી સ્કિલ અપગ્રેડેશન નહીં કરે તો પછી એનું ફ્યુચર નહીં. એઆઈનો ડેફિનેટલી સારી રીતે યુઝ કરે તો સારું છે, પણ જો ખાલી કટ કોપી પેસ્ટ કરશે તો એવા સ્ટુડન્ટ્સ ફ્યુચરમાં કશું નહીં કરી શકે. એક રેડ સિગ્નલ છે, પણ એ રેડ સિગ્નલમાં ક્યાં સુધી આપણે જવું, સ્ટોપ લાઇન એવરીવન હેઝ ટુ ડિસાઇડ. આપણે એવું કહીએ છીએ ને કે એઆઈ કેન અપગ્રેડ યોર સ્કિલ બટ ઇટ કાન્ટ બિલ્ડ યોર એટીટ્યુડ. વોટ ડુ યુ થિંક, શું રિવોલ્યુશનરી ચેન્જ આવી શકશે જોબમાં? સ્ટુડન્ટે શેના માટે આજે હું કદાચ 4 વર્ષ પછી ભણીને બહાર નીકળવાની છું, તો મારે મારું વિઝન કેવું રાખવું જોઈએ પર્ટિક્યુલર ટુ જોબ પ્રત્યે, કે મારે મારા આજથી 10 વર્ષ પછીનું મારું વિઝન મારે કેવી રીતે રાખવું પડે?